આપણું ઈઝી થઈ જાય. પછી ખાલી વસ્તુ એ જ હોય કે ભાઈ આ પહેલા નંબરની છોકરી કે આ બીજા નંબરની છોકરી કે આ ત્રીજા નંબરની છોકરી કોની જોડે આપણે જવાય. બરોબર કે નહીં? હા, ક્લિયર ને? અને મટીરિયલ સપ્લાય એટલે અગેન અત્યારના કન્સેપ્ટમાં એવું થાય કે કોઈ પણ કંપની છે વોટરપ્રૂફિંગની લગભગ 70+ સારી કંપનીઓ છે. ઓવરઓલ સેગમેન્ટ પકડીએ ને તો કેવું છે 120-150 જેવી કંપની છે, પણ 15-20 કંપની માર્કેટમાં મેક્સિમમ ચાલે છે. તમે રૂટીન પકડો તો એની મોટા ભાગની પ્રોડક્ટો મળી જાય. અને આપણે જે આસ્પેક્ટમાં કામ કરીએ ને એની લાયબિલિટી કે એનો બેક રેકોર્ડ કે ભાઈ આ 25 વર્ષથી છે, 100 વર્ષથી છે. અને સર્વિસ કંપની ઘણી બહુ જ સરસ છે, પણ એના મટીરિયલ અવેલેબલ નથી હોતા. આ એક પેરામીટર ખાસ આપણે બધાને ધ્યાન રાખવાનું. અમે સ્પેક્સ લખીએ ને તમે જોઈ લઈએ કે આ કંપનીનું આ પ્રોડક્ટ બહુ જ જોરદાર છે, પણ એની અવેલેબિલિટી જ ના હોય. એ મારે 10 ટન જોઈએ તો 10 ટન આવતા સુધીમાં પ્રોડક્ટમાં બદલી કાઢવી પડે, કારણ કે પ્રોજેક્ટ જે રીતે જતું હોય એ રીતે થાય નહીં. આઈધર મારે 8 મહિના 10 મહિના પહેલાં એડવાન્સમાં એનું પ્લાનિંગ કરવું પડે, બે ઓપ્શન. અને એ લેવલે એટલી મોટી કંપની હોય તો ઘણીવાર એડવાન્સ માગે, એટલે ઘણીવાર એ પેરામીટર વાયેબલ ના થતા હોય. એટલે પ્રોડક્ટમાં કઈ કંપનીની પ્રોડક્ટ છે અને જેની સર્વિસ મટીરિયલ આવી શકશે ને જલ્દી, એ જોવું પડે હવેના ટાઈમ પ્રમાણે. અત્યારના પહેલાં આ બહુ ઇસ્યુ નહોતો. અમે જ્યારે કામ કરતા ત્યારે બહુ બધું ઘણું સ્મૂથ હતું. એટલે અત્યારે વોટરપ્રૂફિંગ કંપની એટલે આ બીજો પેરામીટર. અને ત્રીજો કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર આ ફિલ્ડમાં કેટલા વર્ષથી કામ કરે છે, એની ટીમ કેટલી એડિક્વેટ છે. ભણેલા ના હોય એ સારું, કારણ કે એ છે ને સમજે. તમે મને પણ તો મારા મગજમાં એવું હોય કે યાર અમને શું ખબર પડે એવું, એટલે એ બાયસ લઈને બિલીવ કરતા હોય. સાહેબ બરોબર છે ને? થોડોક બાયસ હોય ને આપણો પોતાનો, કે ઈગો નાનો કહો કે વોટ એવર. એટલે કોન્ટ્રાક્ટર જો લર્નર એકદમ હોય કે જે એક્સપિરિયન્સ હોય, એનું કામ જોયું હોય, તો આ પિક્ચર છે ને બહુ જ સ્મૂથલી ઇઝી ગોઈંગ થાય. એવું કેવું 100% ખોટું છે કે આટલું મોટું બિલ્ડિંગ બનાવીએ અને લીકેજ નહીં થાય. કે ભાઈ આમાં મારા રેસિડેન્શિયલ છે તો 1500 બાથરૂમ છે, તો 1500 બાથરૂમમાં 5 બાથરૂમ લીક નહીં થાય એવું નથી. એવું તો કોઈ બિલ્ડિંગ નહીં હોય કે જેમાં તોડવાનું ના આવે, હનીકોમ ના આવે, પણ ઓવરઓલ ઘણું સ્મૂથ થાય કે જેની આપણે પ્રોબેબિલિટી ગણીએ કે એનો રેશિયો ગણીએ તો એ પરમિસિબલ લિમિટમાં આવી જાય. અને સર્વિસ ટાઈમે મળે. એટલે કોન્ટ્રાક્ટરના લેવલે ઓલવેઝ એવું હોય કે સર્વિસ ટાઈમે આપે ને તો ક્લાયન્ટ ઓલવેઝ હેપી હોય અને એન્ડ યુઝર ઓલવેઝ હેપી હોય કે ભાઈ આજે લીકેજ થયું, કાલ વરસાદ આવ્યો તો અમારા લોકોને ફોન આવે. કારણ કે 10 જગ્યાએ કામ કરીએ તો 1-2 જગ્યાએ ક્યાંક ને ક્યાંક કંઈક હોય. એટલે અમે લોકોએ રોજ જે ફેલ પાણીમાં જ થઈ 10 જગ્યાએ રોજ સાઈડ પર જતા હોઈએ તો 8 જગ્યાએ સુધરે, 2 જગ્યાએ નવું આવે. એટલે આપણે વાળ ખંજવાળતા હોઈએ ને ઇન્ડિયાને સારા માણસોને પૂછતો હોય સાહેબ આ પ્રોબ્લેમ છે કેવી રીતે કરીશું, આમાં તો આવું નહીં થતું. ને ક્લાયન્ટ ઘણી વાર કે હું તો આ નહીં તોડું, તમારે જે કરવું હોય કરો, મારે તો આવું નથી કરવું, તમે થૂક લગાડો, તમે એવું આ બધું વાયેબિલિટી નથી. પણ આવું માર્કેટમાં સંભળાતું કે ભાઈ મારે આવું નહીં, મારે તો નથી તોડવું, તમારે જે કરવું હોય કરો. તો અમુક વસ્તુના સોલ્યુશન એક પરમિસિબલ લિમિટ પૂરતો જ મળે અથવા ટાઈમ બાઉન્ડ મળે. એટલે આ ત્રણેયનો કોમ્બો થાય ને ત્યારે જ આપણે લઈ શકીએ. એટલે જે એન્જિનિયર છે સાઇટ પર, જે ડેવલપર છે, જે પ્રોજેક્ટનું આખું હેન્ડલિંગ કરે એને બેઝ આ પકડવો જોઈએ. હું એવું સમજુ બેઝ કોન્ટ્રાક્ટર પકડવો જોઈએ, કારણ કે સૌથી હાઈએસ્ટ ઇનપુટ કોન્ટ્રાક્ટર આપશે. લેટ મી ક્લેરિફાય મારો વર્ડ કે કોન્ટ્રાક્ટર સરસ તો 80% કામ સરસ. સિલેક્શન કર્યા પછી આ બધા નહીં આવે. અમને તો પૈસા આપ્યા સિવાય બહુ કામ ના હોય, એટલે મેનેજમેન્ટ કર્યા સિવાય કામ ના. જલ્દી કર મારતો 2 મહિના કહે તને 1.5 મહિનો થઈ ગયો, હવે શું કરવાનું? આ લોકોએ મટીરિયલ આપીને છૂટા. અમે લોકો તમે ફોન કરીએ ત્યારે આવીએ, પણ કામ કરશે. એટલે અહીંયાથી સિલેક્શન થાય અને આગળ કોની રીતે કોણ કામ કરે છે એના માટે. પણ આ સ્ટ્રોંગ પિલર છે, કારણ કે છેલ્લે વજન એની ઉપર આવે, આપણો બધો લોડ ટ્રાન્સફર થઈને ત્યાં આગળ આવે. ક્વોલિટી વોટરપ્રૂફિંગમાં બસ આ એક ધ્યાન હોય કે ભાઈ ઇન્ટિરિયર અને એક્સટર્નલ જે પણ પેરામીટર હોય ને એ બધામાં એની સસ્ટેનેબિલિટી કેવી રીતે, હેલ્થ ઇસ્યુઝ કેવી રીતે ઓછામાં ઓછા થાય. આપણે બરોબર કામ કરીએ ને તો 100% મોંઘું ના જ પડે.
તમે ડેકોરેશન ને ઇન્ટિરિયર બધું જ સેફ રાખી શકો, ગેરંટી ને સિક્યોરિટી બધું જ મળે. અને એક આપણને બધાને ખબર છે ગુજરાતીમાં કે ભાઈ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધી દો, તો એ આ પેરામીટરમાં થાય એવું છે અને ઇઝી છે, કોઈ લોજિકલ એવું નથી. સાહેબે અવેલેબલ છે, મારો તમને નંબર ગ્રુપમાં છે જ, એટલે ક્યાંય કશું અટકે તમે એની ટાઈમ મેસેજ કે કરી શકો. જો ડિસએડવાન્ટેજીસ ઓફ નોટ ડુઈંગ વોટરપ્રૂફિંગ, તો પ્રોપર્ટી જે ડિઝાઇન માટે બનાવી હોય કે ભાઈ 25 વર્ષ બનાવી છે, 50 વર્ષ બનાવી, તો એ નહીં જ રહે. એ 2-3 વર્ષે ક્યાંક ને ક્યાંક આપણને એના ઇમ્પેક્ટ આપી દેશે, સાઇન આપી દેશે કે ભાઈ અહીંયા મારે રાઇઝિંગ ડેમ્પનેસ આવી ગઈ, નીચેથી ભાઈ અહીંયા પાણીની કોઈ લાઈન નથી અને કેપિલરી એક્શનથી ભેજ આવે છે, મારું બિલ્ડિંગને ઇન્ટિરિયર તો યાર મેં ₹200 ઉપનો કલર કરાવેલો છે, કેવી રીતે આવે છે? તો સિક્વન્સીસના હિસાબે બધાના રૂટ કોઝ છે. એના વિડીયોઝ પણ છે મારા, રાઇઝિંગ ડેમ્પનેસના 2 વિડીયોઝ છે યુટ્યુબ પર, ઇન ડેપ્થ 12 મિનિટનો અને 8 મિનિટનો, 7-8 ઓપ્શન્સ આપેલા છે. સીપેક ને આવા બધા ઇશ્યુઝ થાય. ટેરેસમાં ક્રેક હોય ને એ આપણું બહુ જ મોટી વસ્તુ છે. ક્યાંય પણ ક્રેક થાય, આપણે આ બિલ્ડિંગ છે ને 3 લેવલે સસ્ટેન થાય આઈડિયા. એક સૌથી પહેલાં ડિઝાઇનિંગ ઉપર, બીજું એની પેરેલલ પકડો તો આરસીસી ઉપર, પ્લમ્બિંગ ઉપર અને વોટરપ્રૂફ. બાકી છે ને બધું સ્મૂથ જ ચાલે છે. ઓવરઓલ ઇમ્પેક્ટ એટલો મોટો નથી આપતો. 4 ટાઇલ્સ તૂટી ગયા તો કે બહુ લાંબો ફરક નથી પડતો, કે કોઈ વસ્તુ આગળ પાછી થઈ ગઈ તો ડઝન્ટ મેક એની સેન્સ ટુ એનીબડી. બરાબર? એટલે એ 3 પેરામીટરના કોમ્બો જ્યારે તમે સિલેક્શન કરો મોટી સ્કીમ માટે, તો પ્લમ્બર બહુ જ વ્યવસ્થિત હોવો જોઈએ, સુપર હોવો જોઈએ. કારણ કે એ બધી વસ્તુના પેલા રિફ્લેક્શન આપી દે તમારા રિપોર્ટમાં કે યાર HDL બોર્ડર ઉપર છે, BPI ગયું છે, એટલે હવે બધી એક્સરસાઇઝ કરવી પડશે, ખાવાનું કંટ્રોલ રાખવો પડશે, અને સાઈડની જેમ પહેલેથી કરો તો બધું સાઈડમાં હોય, બાયપાસમાં, બ્રેકેટમાં નજીક ના આવે. બરાબર? રૂટીનમાં છે ને હુનો એક સર્વે છે, ગૂગલ ઉપર જોજો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં, કે 50 ડિસીઝ છે ને એ લીકેજીસના હિસાબે થાય. આવું તમે કદાચ ફર્સ્ટ ટાઈમ સાંભળશો. એવું તમને થોડુંક એક બ્રીફમાં કીધું કે સમજો આ મારું ઘર છે, મારા ઘરમાં અહીંયા નીચેથી ભેજ આવે છે કોઈ પણ લેવલ, તો અને હું ચલો રસોડામાં છું, તો કાયમ માટે હું જોઉં ને તો એક બ્રીથિંગનો ઇસ્યુ થાય, અસ્થમા થઈ શકે, મેન્ટલ મારી પીસ આગી પાછી થતી જાય. એના લેવલે જે ટેકનિકલી બીજી રીતે તમે એને કરસ્પોન્ડન્સ કરો ને તો આખા બિલ્ડિંગનો ઓરા બદલાય, એટલે તમારું વાસ્તુ બદલે. એવું પ્રેક્ટિકલી બધી વસ્તુ ખબર છે ને કે લાઈફમાં કનેક્ટેડ છે એકબીજા જોડે. કે આજે હું શાંતિથી સરસ રીતે સારું કામ કરતો હોઉં તો મને ઓવરઓલ ઓછા સ્ટ્રેસ થાય. તો એ એવા 50 ડિસીઝ છે કે જે મૂડ મારો સ્વિંગ થતો રહે. બરોબર કે નહીં? એટલે આવા નાના નાના કરીને બાય ડિફોલ્ટ બહુ જ બધા વસ્તુમાંથી આપણે એલિમિનેટ કરીને સુપર લેવલે લાવી દઈએ છીએ. કયા કયા એરિયામાં વોટરપ્રૂફિંગ કરવાનું? તો આ તો આપણે બિલ્ડિંગના લેવલે જઈએ છીએ, એટલે કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ બધામાં આવું લાગુ પડે. એમાં ખાલી કમ્પોનન્ટ બદલાય. રેસિડેન્શિયલ છે તો ફાઉન્ડેશનમાં ડાયાફ્રામ વોલ, રિટેનિંગ વોલ, એ આપણે ઇન ડેપ્થ પકડીશું. નેક્સ્ટ સેશન કદાચ આપણું રિટેનિંગ વોલ અને ડાયાફ્રામ વોલનું જ છે. એના પછી ગુરુવારે ને ચલો 4th, બરાબર? ફાઉન્ડેશન લેવલે વોટરપ્રૂફિંગ ડાયાફ્રામ અને રિટેનિંગ વોલમાં અત્યારે બધી જ જગ્યાએ મોસ્ટ પ્રોબેબલી ડાયાફ્રામ વોલ પીક પકડી રહી છે આપણે ત્યાં, કારણ કે બિલ્ડિંગની હાઇટ વધી છે, એટલે બેઝમેન્ટ 4, 5, 6, 7 સુધી અમદાવાદમાં જતા થઈ ગયા છે. એટલે લગભગ 3જા 4થા બેઝમેન્ટ પછી પાણી આવવાના ચાન્સીસ વધી જાય. અને અગેન ડાયાફ્રામ વોલમાં ડ્રોબેક શું છે કે વિડ્થ વધારે છે, 500, 600, 800 બધું કન્સીલમાં ચાલે છે. બોડીના કેમિસ્ટ્રીના પેરામીટર એવા કન્સીલમાં ચાલે છે. પહેલું વરસાદ આવે ત્યારે ખબર પડે કે આ મારા એન્કરિંગ વાળા ભાગમાંથી પાણી આવ્યું, પછી પાણી આવે. અને લગભગ બહુ જ બધા બિલ્ડિંગમાં ડાયાફ્રામ વોલમાંથી પાણી ના આવે એવું ઓછું, આટલા મોટા સ્કેલ.
કારણ કે અગેઇન